અરે મિત્રો, રોજ નવું નવું જ લાવવાનું, જૂનું આંકવાનું જ નહીં. નવું હોય ને એ જ ટ્રેન્ડિંગમાં લાવવાનું, પછી ભલે ને જે થવું હોય એ થાય. હવે મિત્રો, આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ ને તો સૌ પહેલાં તો મિત્રો તમે બધાય જાણતા જ હશો કે વાલા આ તો વાલપનું છે વાલ. આ ગીત છે ને એ ગોપાલ ભરવાડના કંઠે ગવાયેલું આ ગીત છે. અને એમાંય તમે જે આ બેનને જોઈ રહ્યા છો ને એ બેને લાઈવ પ્રોગ્રામની અંદર એવું કર્યું છે ને કે મિત્રો તમે આગળ જોઈશો ને તો મિત્રો તમે પણ ચોંકી જવાના છો. કેમ કે કંઈક અલગ જ રીતે અને કંઈક નવા અંદાજની અંદર આ બેને એ વાલા તો વાલપનું છે વાલ એ જે ગીત છે ને એ ગીત લાઈવ પ્રોગ્રામની અંદર આ બેને કંઈક નવા અંદાજની અંદર ગાયું છે. અને ઘણા બધા લોકો એમ કહેતા હતા કે ગીતની પથારી ફેરવી નાખી. અરે મિત્રો, ગીતની પથારી નથી ફેરવી, કંઈક નવા અંદાજની અંદર આ બેન એ ગીત ગાવા આવ્યા છે. અને ખરેખર મિત્રો એ બેન જે એક્શન કરે છે ને એ ખરેખર તમે આમ જોઈશો, નજરથી જોઈશો ને તો તમને એમ થાય છે કે ના હો, આ બેન તો ખરેખર નવા અંદાજની અંદર આવ્યા છે. હવે મિત્રો, આપણે જરાય નથી રાહ જોવી. હવે આપણે આ બેનનો જે વિડીયો છે ને એ આગળ બતાવી દેવો છે. પણ એ વિડીયો બતાવવું ને એ પહેલાં અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો. અને લાઈક ન કરો ને તો ચાલશે, પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. યાર, જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ જ એટલે કાંઈ જ નથી લૂંટી જવાનું. તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. અને હવે મિત્રો, આપણે જરાય નથી રાહ જોવી. હવે આ બેન જે નવા અંદાજમાં જે ગીત ગાવા આવ્યા છે ને એનો આપણે વિડીયો બતાવી દઈએ તો તમે જોઈ લ્યો આ એમનો વિડીયો.